મોર્નિંગ જય સોમનાથ. ગુડ મોર્નિંગ. જો વિજન માટે તો મસ્ત ઉત્તપમ. બટકા છે થોડા. હા મેં કીધું ઉત્તપમ ના બટકા કા કર્યા. રોટલીના બટકા. રોટલીના બટકા. બટકા આયા. બટકા આયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોમ કેમ છે સારું છે. કેટલું બોલવા જોતું ને એટલા થતું ન બોલે એટલે કેવું થતું છે કેટલી શાંતિ કેટલી લાગે ઘરમાં. બહુ શાંતિ લાગે હવે ઉઠીને તો હું બોલી જ નહોતી શકતી તો હું આને કહેતી હતી મેં કીધું મારાથી બોલાતું જ તે નથી. કે મારે તો બોલાય જ કરે ને. એક ખાય તો હગે ને કે. બોલે તો બધું થાય દવા આપણે દુખાવાની બધી દુખાવાની આપીશ ને અત્યારે. રોજાવાની બધી દવા હોય એટલે બોલતી બોલતી પાછું રોવાય પડે જો. 2 કલાક થાય એટલે બે ready. રોવા કલાક કેમ મેળી થાય તો? ને, હવાર એટલે તો હું ઉઠી ને મેં કીધું ઉઠાતું તે નથી પણ ઉઠું પછી તો ઉઠીને તો થૂકે ગળે ન ઉતરે એવું તાળવું જ આખું દુખે છે આ કઈ નથી દુખતું. બધું વેરું કેરું દુખાવો એક દિવસ રહે ને મમ્મી આજે હજી. એક દવા પીવાય એટલે પછી તો નો મેં કીધું મારે ખાવા જોઈએ ને કઈ ખવાતું. તારે ક્યાં ખાવા જોઈએ? દુખતું હોય ને અંદર ભૂખ લાગે શું થાય પછી તે જ મન થાય બધું ખાવાનું. દુખતું હોય ને તે જ. તો કાંઈ નહીં, જો ચાલુ છે ને આટલું પી લે ને પછી દવા પી લે હા તું ચાલુ પી લે. હમ દવા પી પછી કઈક મટે એટલે પછી કઈક ખવાય એમ. હા ફાઇનલી વાગી ગયા છે 9:30 અને મને પાવર ચડી ગયો. ચડી ગયો પાવર દવાનો ઉતરી ગયો દવાનો ચડી ગયો અડધી કલાક થઈ ને એટલે હવે નથી દુખતું. એટલે જો તાળું હવે નથી દુખતું. મેં કીધું 2 કલાક માંડ રહે 2 કલાક પછી પાછું ઉતરી જાય. નહીં હાલે એમ મટવા માંડે પછી બપોરે પાછું દુખે ત્યાં પછી પી લો ને બપોરની દવા. હા એટલે મોર્નિંગમાં તો બોલાતું જ નહોતું તો અત્યારે હવે પાણી કંઈ પીએ જ ને તો હવે તાળું જે મારું દુખતું હતું ને જે ઇન્જેક્શન મારેલી હવે દુખતું નથી. એટલે હમણાં હું વિડીયો એક્સપોર્ટ થતો હતો ને તો હું જોતી હતી થૂક ઉતારતી હતી ને તો મેં કીધું હવે નથી દુખતું મેં કીધું પાવર ચડી ગયો. હવે નહીં વાંધો આવે. તો આપણે જીજાજીને આપણે સવારના વેળા નથી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ વેરી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ. મેં કહું સવારના મળાનું નથી. સવારના તો શું છે બ્રેકફાસ્ટ કરી લીધો તો તું આવી ત્યારે તને થોડું ઠીક હતું ને હા. એટલે મેં પાયલ જોડે કન્વર્સેશન અત્યારમાં નથી કર્યું મેં થોડીક આમ ફ્રેશ થઈ જાય ને પછી કરી અત્યારે દવા કેવું લાગે પીધી ને છે અત્યારે પાવર મેં દીદીને જ કીધું મેં કીધું પાવર ચડી ગયો મને પૂરેપૂરો. એટલે મેં કહું દવાનો પાવર ડોઝ ચાલે હોય એટલે ત્યારે ને. હાલે ત્યારે કાલ જેવું જ થઈ ગયું. કાલ હા. કેમ આઈસ્ક્રીમ ખાતી તો કે પેન નહોતું એની તો અત્યારે જેવું પેન નથી કારણ કે પેન કિલર જ એટલી સ્ટ્રોંગ છે કે ભાઈ દુખાવો દુખાવો છે. ઓછો થઈ જાય તરત જ હા અત્યારે દુખાવો છે એ આપણને એમ જ લાગે એકદમ નહિવત જ છે હવે. હા તો આપણે પાછું બપોરે જમીશ ને એટલે પાછો ઓછો થઈ જાય એટલે હજી કન્ટિન્યુ મેં કીધું આખો દિવસ આજનો દિવસ સાંજ સુધી રહે અચ્છા એવું છે પછી રેડી થઈ જાય. ઓકે આપણે અત્યારે અમારી YouTube ની રીલ્સ માં અમે અત્યારે પડ્યા છીએ મસ્ત મજાની ઓહોહો. 50,000 સબસ્ક્રાઇબર ની જે રીલ્સ છે એની અંદર સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે એની રીલ્સ ને બધું હા. ઓલરેડી અપલોડ થઈ ગયું છે. અપલોડ થઈ ગયું છે જે લોકોએ વિઝિટ નથી કરી હા, જલ્દીથી ખાસ જઈને જોઈ વિઝિટ કરી આવજો. લેજો. યસ અને સાંજનો તો આજે પ્લાન છે કેદુના એક અલગ પ્લાન છે ઘણા દિવસથી કરતા હતા હા પણ પ્લાન પોસ્ટપોન જ થતો હતો. હા. પણ વરસાદના સિઝનના લીધેથી એમ તો અમારે ભાઈ ઘણી જગ્યાએ ફરવા પણ જવું હતું પણ એ પણ આમાં પોસિબલ હજી ના તો નથી, ભેગું જ થયું અને નથી. સારું થયું ન નીકળ્યા નહીં કારણ કે આપણે ગયા હોત ને તો આપણે શું થાય ખબર આ વાતાવરણના લીધેથી છે ને શરદી ઉધરસ ને તાવ ને હેરાન થઈ ખૂબ બીમાર જાય પડે. હેરાન થઈ જાય આમાં ને આમાં એટલે જ તે. અને ઓલરેડી મને પણ થઈ હતી બાકી બધાને પણ લાગતું હતું કે થોડી શરદી જુકામ જેવું એ છે. નો ગયા ને એ જ સારામાં સારામાં સારું સારું થયું. ભગવાન કાંઈક રસ્તો દેખાડતા હોય દેખાડે. પણ આપણે એટલા બહાર ગયા નથી આપણે ફરવા નથી ગયા તો આપણે અફસોસ કરીએ છીએ પણ જે લોકોને અત્યારે ખરેખર તકલીફ થઈ જાય ને એ તો ખેડૂતોને ને એમને ખબર છે Seriously. આપણે તો ખાલી આટલું જ નોટ ડાઉન કરીએ છીએ એ લોકોને તો આખા વર્ષની મહેનત છે ને એ અત્યારે આખી આપણે નિષ્ફળ તો ગઈ એમ જ છે. છે કે ભાઈ વરસાદ છે તો આપણે ક્યાંય જઈ નથી ક્યાંય શકતા. નથી જઈ શકતા. આપણે ખાલી વરસાદ કરીએ બાકી ખરેખર એમને પૂછો આંખના આંસુડા એમને ખાલી જુઓ એટલે તમને ખબર પડે કે ખબર શું પડે એમને શું એમની હાલત ફીલ છે, થાય છે કેવી એમની રીતે. મહેનત કેવી રીતે બે પાણીમાં જીજુ જે આપણે તો ખાલી શું હોય ખબર પાય કે નાની એવી વસ્તુ થઈ ને સારું આમ ન થયું આમ ન થયું આ શૂટિંગ કરવું હતું આ પેલું હતું આમ ન થયું હવે એ લોકોને ખાલી તમે પૂછો કે 3-3, 4-4 મહિનાની જે મહેનત હોય ને એમનું પરિણામ અત્યારે મળવાનું હોય ને એને ના મળે ત્યારે શું હોય એમના ખાવું ય શબ્દો ન ભાવે જીજુ. નો ભાવે પરાણે મોઢામાં કોળિયો જતો હોય છે અને અત્યારે પાછું શું છે કે આ દિવાળીનો ટાઈમિંગ છે હા. પરિવાર આખો જોડે આવ્યો જોડે હોય આવ્યો. અને એ પરિવાર બધાયની જોડેની ઉપર સાથે જીજુ. આવું બધું હેન્ડલ ખવડાવવું કરવું હું, પીવડાવવું હું બધાયને. કારણ હેન્ડલ કે કરવું એટલે કે બહુ ટફ વસ્તુ છે આપણે તો ખાલી નોર્મલ આપણે વિચારી શકીએ કે ભાઈ કેવું છે કેવું
પણ ખરેખર ખેડૂતોને પૂછો ને તો એમના ઉપર શું વીતી હોય ને એમને જ ખબર એમને જ ખબર હોય. હોય. અને ખરેખર આ વર્ષની અંદર પણ એવું રહ્યું છે કે ઘણી seriously, બે વાર વખત આવું વરસાદ એવી રીતે આવ્યો છે કે પાકને નુકસાન થઈ શકે 2 ઘણી વાર વાર. જે હતું એ હા. બધું જે હતું નિષ્ફળ થઈ ગયું. એટલે એ લોકોને વધારે તકલીફ થતી હોય છે આ season ની અંદર. આપણે તો ઈચ્છીએ કે ભાઈ આમ છે ને આમ છે તેમ છે. હા, હા. તો આજે જો બપોરે નીકળવાના છીએ બપોરે એટલે આજે તો બપોરે સાંજે નીકળવાનું છે ને એટલે આપણે. મતલબ ઈ ટાઈમે હા, જેમ હા, હા. આપણે વિશાલ ફ્રી થાય ઈ વિશાલ time. ફ્રી થાય કારણ કે ડ્યુટી વાળા ટાઈમ વાળા છે ડ્યુટી એટલે વાળા એમને ટાઈમ ફ્રી એ થાય ઈ લઈ જાય ત્યારે શકીએ. થાય હા, પણ હા. સાંજ પહેલા જો કે આપણે આરામથી પહોંચી જશું સાંજનું Okay, ડિનર okay. આપણું ત્યાં છે સાંજનો ડિનર ત્યાં છે ભાઈ. ત્યાં કઈ છે. જગ્યાએ જવાને તમને સાંજે કહીશું. જો કે already ખબર જ છે. વ્લોગ જોઈન બધાને કન્ટેન્ટ ઉપરથી ખબર પડી જ ગઈ છે કે પડી ક્યાં જાય જવાના બધાને છીએ already. Yes, yes. એવું છે તો ચાલો હવે થોડું સારું છે તો કિચનમાં થોડી બહુ તૈયારી કરીએ કારણ કે અત્યારે સારું છે પછી બપોર પછી નક્કી નથી એટલે બપોરે શેનો પ્લાન છે દીદી હે તમારે શું જમવાનું છે હવે તો સારું થઈ ગયું હવે તો જે બનાવી ખાવાનું હવે મારે તો દાળ ભાત જ ખાવા છે તો આપણે દાળ જ કરી નાખ્યા છે અત્યારે દાળ ભાત કરીએ ને તમારી હાટું શાક રોટલી હવે કે અમને ન પડી. કે તમારે તો ચાલો દાળ ભાત જ. અને દાળ ભાત બધે હાટું એમ પણ પ્રાયોરિટી મેન મારી કે દાળ ભાત હાટું એમ દાળ ભાત પણ તો આપણે કરી હતી regular એમ જ ચાલો લઈને દાળ ભાત. શાક રોટલી દાળ ભાત હા. ઘડીક રહીને આપણે મૂકી જ દઈએ 9:45 થયા છે તમારે દસ થઈ ગયા? તો 9:45 થઈ ગયા છે તમે જાય કરવા મળે બીજું હું ને આવે. ધીમે ધીમે આંધળો મૂકી દઈએ અત્યારે ખાલી એટલે બે વસ્તુ ચડતી થાય ફાઇનલી મારું શીરો બનીને એકદમ મસ્ત લચકા જેવો રેડી થઈ ગયો છે થોડોક લોટ હતો તો થોડોક લોટ હતો એટલે સમજાઈ ગયો આપણને પહેલા જાજો થાય બહુ. ઘી ગરમ કરી દેવાનું પછી લોટ શેકવાનો પછી જરૂર પ્રમાણે એમાં ઘી નાખતું જવાનું પછી ગોળ નાખી ને પછી પાણી નાખવાનું ને મમ્મી પાણી નાખવાનું પાણી નાખવાનું ગોળ ને પાણી ગોળ ને પાણી ભેગું નાખી દેવાનું એકદમ લચકા જેવો મસ્ત ઘીમાં લચકા ગીર ગાયના ઘીમાં બનાવ્યો છો દીદી હા સ્મેલ આવે ને મસ્ત એનો. સ્મેલ આવે જોરદાર તો ધીરે મસ્ત શીરો ખાઈ લઈએ શીરો બનાવતા બનાવતા બળી જાય ને. લે અરે હું થયું અહીંયા હાથમાં વળી ગયું. એમાં આમાં ઓલા તે તામાં. આગળ રાખો ને એનો. અરે રે તારે શીરો બનેલો પેલા મસ્ત શીરો ખાઈને તાજા માજા થઈ જાય પછી પાછું ઉપાડીએ રસોડાનું કામકાજ શરૂ જ છે તો ઘણી જરૂર છે ઈ સારું થઈ દીધી કન્ટિન્યુ રાખીએ જ ને ઈ બધું એટલે હારું વાર થતું જાય અને ફ્રી થઈ જાય બેન કે સીતાફળ પાકી ગયું છે કે ખાવું બેન અડધું અડધું મેં કહ્યું શીરો માંડ ફૂટ્યો શીરો ખાઈ ગઈ તું ઓ ધરાઈ રહ્યો ભર પેટ ખવાઈ ગયો પ્લેટ ખવાઈ ગયો. પપ્પાને સીતાફળ જોઈએ છે પપ્પાને ખાવું છે? હા. આવી ગયું. અડધું અડધું ખાઈ લ્યો અરે પપ્પા. ચકાચક હોય છે થઈ ગયું ને મસ્ત હવે કઈ નહીં અને બપોરે તો જો મસ્ત બેગ પેક કરી લઈએ બેગ પેક કરશે ન્યુ બેગ માં જે મને ગિફ્ટ માં આવ્યું છે એ ક્યાંથી આવ્યું જે છે પેટ તલે ગેમમાં મઠવાડી રોકાવા જવાનું. બેગ ત્યાંથી કઈ plan નથી ને બીજો? એટલે નાનું એવું બેગ છે ને એટલે બે ને એક જોડી કપડા ની બધું આરામથી આવી ત્યાંથી જશે. પછી કઈ જવાનો પ્લાન નથી કરવો ને કે પ્લાન તો નથી લગભગ કારણ કે સેટરડે સન્ડે છે પાછો હા. એટલે મારી બધી ટેબ્લેટ્સ ની બધું હું નાખી દઉં મસ્ત રહી જાય બેગ બહુ મસ્ત આવ્યું છે હા, મસ્ત. એટલે ક્યાંથી આવ્યું છે એ બધું જ્યારે બેગ પેક કરશું ત્યારે તમને બધાને બતાવશું ઓકે તો ફિલહાલ તો સવારે જે મૂડ હતો અત્યારે મૂડ સ્વિંગ્સ મારા ચેન્જ થયા જ કરે છે શીરો ખવાઈ ગયો ને ભાઈ શીરો બધું ખવાઈ ગયો મસ્ત હવે દાળ ભાત, બની હવે મારું દાળ ભાત માંગે. થઈ એટલે અત્યારે જો દીદી કહે કે તને સારું છે ને તો આપણે બે ફટાફટ દળનું ભોજન રસોઈ કરી નાખીએ એટલે ફટાફટ ફ્રી થઈ જાય હા. તો જો ભાત ઓલરેડી થઈ ગયા છે હવે મગ બાફવા મૂકી દે દાળ વઘાર નાખી અને રોટલી એમ કરી ચલો વઘારી પછી બપોરે ઈ છે actually ભાઈ છકડો છે. છકડો છે ને ક્યાંય ઢાકે ઢકાય નહીં. ઈ તો અવાજ આવે છે. રિક્ષા. વિશાલનો પાઠ હોય તો ખબર ગીલાનો છકડો એટલે તો યાદ આવે એટલે તો છકડો કીધું. પાડ તો જબરો આ આવે છે. છકડો બહુ ઓછા થઈ ગયા હો. ગામડામાં જોવા મળે અહીંયા આપણે બહુ કાંઈ ઓછા નથી હવે આપણે મામાના ઘર જઈએ ને ખાંભા ત્યાં તો બહુ હોય. ત્યાં બહુ મળે. ઈ ત્યાં છકડા જ હાલે છે. ત્યાં ઓટો રિક્ષા નો દેખાય હા, તમને ઈ છકડા જ હાલે. જાંબાળા ખોપાળા તગડી બગડીને ભાવનગર એ ગીલાનો છકડો જાય ભાઈ હા, ત્યાં કરતા મને ઈ બહુ મારે હો, છકડો મારે ગીલાનો, પ્રિય ગીલો હતો છકડાનો. હા, ગીલો બહુ છકડાનો મસ્ત છકડો હતો. ગીલાનો ઈ સ્ટોરી છે ને તારે નાનપણમાં સ્ટોરી સાંભળી ને તો અંદર આપણે ઉતરી ગયા હતા એટલી સ્ટોરી બોલી એટલી સ્ટોરી બનાવી હતી બહુ મસ્ત વિદેશ હતી. પરસી હતી હા સ્ટોરી જો ઉવાડા ઉભા થઈ ગયા ઓહો એ રોંડે ખડે હો ગયે હમારી રિયલી દીદી. તઈ મને જે નાના એવા હતા આપણે ખબર એટલી સમજ ન હોય પણ તોય એટલું અંદર આપણે થઈ ગયું હતું એમ એ છોકરો એને પોતાની જાન મારીને છોકરો વાપરતો એમ એટલો છોકરો પછી આગળ વિશાલે પેલો ભેંસ વાળો પાઠ આવતો હા. ભેંસ ફસાઈ ગઈ હતી ઓલા પાટાને માર્યો પગ ઉયો ગયો તો એ પાડો, નથી પાડો. યાદ મને. પાડો હા એ પાડાનું જ કાઢતો હતો. એમે બહુ હતું એવું. ઈ એક એટલો આખું- હાથ ટચી ની ગુજરાતી એટલે ગુજરાતી પાડો એ હતું. બહુ મરી ગયો પાડો એ અત્યારે હા. કેવી હોય કે ઇંગ્લિશ ને હિન્દી ફરજિયાત હોવો જોઈએ પણ એ ગુજરાતી ગુજરાતી જેમાં રાખીએ મજા પણ આવે. અને સૌથી પહેલા જ્યારે ન્યૂ સિલેબસ આપણે માનો કે 5મા માંથી 6થા ધોરણમાં ગયા
ના હોય બધા ચોપડા આવે ને તો પેલા ગુજરાતી ગુજરાતી જ ખોલીને જોવી. એમાં કઈ કઈ કાવ્ય છે કઈ કઈ પાઠ છે ઈ બધા check કરી બધું. નવું શું છે ક્યારે મેથ્સમાં જોયું કે નવા દાખલા કે નહીં એમ તો ફટાફટ ન પડતો બધું હરખું જ લાગતું એવું. એટલે ઈ સિચ્યુએશન જ કઈક અલગ હતી એમ. અને ઇંગ્લિશ ખોલીએ તો એમાં ફોટા જોતા ફોટા આપણે આવતા પછી આમ guess કરતા કે આ કઈ story છે કેની સ્ટોરી છે એ. અરે રે તો એવું હતું હાલો ફટાફટ રસોઈ માંડીએ ને ફ્રી થઈ જાય હા. તુલસી માની પાસે હોય ત્યાં પપ્પા અડાડી દેવાનું ત્યાં મૂકી દેવાનું ઉપરથી નાખ્યો તો કેમ રે આપણે તો આમાં સીધો છે ને તો દોરીને અંદર રે એમ જો આમ રે એવી છે આમ જ રાખવાનું હોય બેન હમણાં ઈ જ કહેતી કે શેરડી કે મને અંતરમાં વાલી કેવડે બધાને એટલી ભાવે હાઠાનું માય તો શું છે શેરડીનું બધા લઈ તો જાય છે માય તો શું છે ભાઈ તમને તો આજ ખ્યાલ નથી મને એમાં શેરડીમાં શું હોય ગોળ અને ગળપણ. પણ હોય ને એટલે એટલે ગળપણ જેવું જીવન રાખવાનું હા ગમે વસ્તુ હોય સારો લોટ ગમે પ્રકારનો લોટ હોય એમાં તમે ખાંડ નાખો ગળપણ નાખો તો તમે ખાઈ શકો ને હા ખાઈ શકો તમે એટલે ભગવાને એ વસ્તુ પસંદ કરી છે હા કે કાંઈ માટે ગળપણ જેવું રહેવાનું બધા ભેગું ભળી જવાનું બધે ભેગું પડી જવાનું શેણ લોટ ભળી જવાનો અડદનો લોટ હોય તો ભળી તોય ભળી જવાનો જવાનું અડદમાં ખાંડ નાખેલા અડદિયો થઈ જાય હા અને શેણ લોટ નાખે તો મોહનથાળ થઈ જાય મોહનથાળ થઈ જાય એટલે સુગર બધામાં ભળી જાય ઘઉંનો લોટમાં નાખો શીરો થઈ શીરો જાય થઈ જાય એટલે ખાંડ જેવું મીઠું રહેવાનું કાલે તુલસી વિવાહ છે ને કાલ તુલસી વિવાહ છે હો. આ રાખવું પડે રાખવું પડે એ જે ભગવાને વસ્તુ પસંદ કરી છે ને એ તો સમાજને બહુ ઉપયોગી વસ્તુ છે એ. હા એમાં એ વસ્તુ જાણ્યા જેવી છે એમ અને આપણે જીવન ઉતારે જેવી છે કે આવું વસ્તુ બનવાની આપણે મમ્મીને ખબર હોય આપણે તુલસીના ક્યારે છાંટો હવે પછી વધારે માહિતી આપણે મોટા ડાયરેક્ટરને ખબર હોય. ડાયરેક્ટરને ખબર હોય બોલો મમ્મી તુલસી વિવાહ હોય તો આપણે શેવડીનો છાંટો કેમ રાખવાનો તુલસી પાસે તુલસીને પેલા અમે તુલસી પવણાવા જતા હા 2 વર્ષ હોય એ પવણાવાની એટલે 4.5 મહિના એકાદશી હોય ને રહેવાની હોય પછી અત્યારે નોમને દી જાય અને દસમને દી બપોર પછી જાય સવારમાં તુલસી પવણે એટલે તુલસીને ઠાકોરજીના સેવડી અડે ને પછી જ આપણે સેવડી ખવાય એમ. ઓકે હા 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 રેડી રેડી પછી જ ગળપણ આવે પછી જ ગળપણ આવે ગળપણ ઠાકોરજીને અડાડવી ને પછી હા. સમયમાં જ ગળપણ આમાં આવે પણ ઠેક ઠેકાણે તો બધાય શેરડીને હાથો લઈ લઈને જાતા હશે. હા હવે એટલે કોઈ નથી પવણાવતું તમે કોઈ પવણાવો હવે પેલા તુલસી પવણાવે મમ્મી ગામો ગામ વર્ષો પહેલા વેકેશન કરવા જતા ને રાજુલા હા. તો તુલસી વિવાહમાં બનાવતા ને આખું આમ જાન કાઢતા રીતસરની જાન ને કાઢતા, હજી એવું તો છોકરીઓ હોય જ આવે. હજી. પણ અમે તો કંસાર લઈ જાય હા. અને પછી કંસાર ને ધરવાનું ઠાકોરજીને ઠાકોરજીને ને. હાથો લઈ જઈએ અડાડવાનો ને પછી કંસાર તુલસી માની જમવાનું. ચુંદડી ઓઢાડીએ હા. અલી બહુ બધું હતું અમારા અહીંયા પરામાં તુલસી વિવાહ થાય ને આજુબાજુના ગામથી દીકરીઓ આવે બધે કંસાર લઈ હા હા અને પછી જે દીકરીઓ હોય ને એને અહીંથી ફરાળ આપે હા દાતા હોય એને ડબરા ભરી દે શીવડો હા. આપણે કંસાર ને બધાયના. પેંડા ને એવું ફરાળ ભરી દે એમ કે અત્યારે 11 હોય 11 એટલે હોય છોકરી બધા 11 એવું હોય એટલે બહુ દાતા પૂઈને બહુ સારું એનું બોલ બહુ સારું તો એ? અને હવે દેવ દિવાળી ચાલુ થઈ એટલે લગ્ન ગાળો ચાલુ થયો ઠાકોરજી લગ્ન થાય પછી માણસો પછી લગ્ન ચાલુ માણસોના લગ્ન થયા કરશે ત્યાં સુધી કોઈ લગ્ન નહીં કરવાનું ત્યાં કોઈ લગ્ન નહીં કરવાનું હળદરી નવી આવી જો હા નવો ફોટો ફૂટો બાબા નવો ફોટો હળદરનો. થયો. હા, એ ઓલી બાજુ ને ખડા બધા ફીચર હરિયાળી હરિયાળી છાંટા થયા છે એનું શું પપ્પા એમને ઈ ખડ હવે કાઢી દે. આમાં બી આવે ઠીક આમાં બી છે આ છે ને એ આમાં લગભગ બી આવે છે આમાં ઓકે જોઈએ એ તો પાન જ છે પણ ઉપર બી આવશે પાન જ છે આ તો પપ્પા. તો શેરડીનો સાઠો જો ખવા હે તો એક માદળિયું ખાવું હા પસંદ ચાખવાની પ્રસાદી જાપશું સાદો આપણો રસ કાઢવાનો છે ને ઓલું મશીન એમાં રસ કાઢે. શેરડીનો રસ એમ અરે હું રાહ કાઢી દઉં નોની કે હું બે માદળિયાનો એમ રસ નહીં, કાઢી પાવ હોય તો નીકળે પછી તમે રાહ બાંગો કરજો ને કઈ અમારું મશીન. આ મશીન પપ્પા ખોટવાઈ ગયું હોય એમાં પછી માંદળિયું મૂકવાનું હોય ખાલી આ એક માદળિયું એમ માંદળી મૂકે એક માંદળી મૂકે ને વચ્ચે વચ્ચે આવી જાય ને એ પછી દબાવો ને એટલે તો રસ નીકળે. હા એક ચમચી નીકળે તો પ્રસાદી એમ હા આ તારે હાલે પછી માંદળિયું પાછું ચાવી નાખવું પડે કારણ કે રસ એમાં હોય ને એ રસ હોય બીજા હોય ને ચાવી નાખે સારું હાલો અને આ તમે વરસાદ જોઈ શકો છો બાપા રે વરસાદ આઈ હોપ અમારે રોંઢે જવું છે તો વરસાદ રૂકી જાય ફિલહાલ તો બધા સુઈ ગયા છે મસ્ત તો ચાલો હવે આપણે થોડી વાર સુઈ જઈએ ઉઠીને હવે બતાવીએ કે વાતાવરણ કેવું છે આવું નવું હશે તો ચલાડા જવામાં પ્રોબ્લેમ આવશે તો આઈ હોપ બપોર સુધીમાં વરસાદ રૂકી જાય હવે કારણ કે અત્યારે જો તો ખરી દેવા માંડ્યો એ થઈ ગયું રેડી પર
થઈ ગયું રેડિયો નિંદર મસ્ત થઈ ગઈ કમ્પ્લીટલી Okay. ફ્રેશ અને કેવું દુખાવો થાય છે હવે થોડોક થાય છે એમ તો. કાલ રાત જેવું તો નહીં ને પણ આ ભાત ખાધા ને કાલ જેટલો તો નથી થતો ઠીક. પણ ભાત ખાધા ને તો આ ઉપરનું તો દુખતું નહીં દુખે છે હવે પણ જમાઈ ગયું ને સરખું પણ જમાઈ ગયો દાળ ભાત નિરાંતે કેટલા નિરાંતે ખાધા જમ્યું, ગાંઠી થાળી ભરી દાળ તો ભાત એ. ખાઈ ગઈ. હવે વાંધો નહીં સાંજે પાવભાજી છે હું જ વિચાર કરું છું મારે પાઉંભાજી ને યાર દીદી કે ભાખરી જ બનાવશે મેં કીધું હાલો પાપડ અવોઈડ કરું સલાડ અવોઈડ કરું છાશ પણ મેં કીધું ભાજી માંથી ખવાય હે ને હા ખવાય જ ને ઈ એક મને ધીમે ધીમે ઉપાધિ ખાજો છે. એટલે થઈ જશે હા એમ ધીમે ધીમે ખાઈશ એટલે હાલશે જો આ બેગમાં આપણે પેક કરી લઈએ કારણ કે સાઈડની ચેન એ છે બધી ઓકે એટલે નવું મારે- બેગ આવ્યું એમ ને નવું બેગ આવ્યું મારા ભાભુએ સ્પેશિયલ મોકલાયું છે ઓકે એમને ત્યાં શ્રીમત હતું પણ આપણે જઈ નહોતા શેકા હા હા એટલે સ્પેશિયલી એમને કીધું કે મારી દીકરી રહી ન જાય એટલે મારી મમ્મી થ્રુ મોકલાયું છે ઠીક તો આપણે હમણાં ઘરે ગયા ને તે લેતા આવ્યા બેગ મસ્ત છે અંદર એ વિશાલ ઘણી સ્પેસ છે હો. હા હા એટલે આરામથી આપણે કપડા રહી જાય બેના બહુ મોટું છે બહુ મોટું છે એક દિવસ પૂરતા તો કપડા રહી જાય આરામથી. જેટલા લઈ જવા છે એટલે અને આમ શોલ્ડર બેગ છે એટલે આમે મારે રહી જાય હમ. બે બાજુ છે એટલે બેના બ્રશ ને એ બધું આરામથી રહી જાય હા અને તમારે જો મારી હાટું આ કાઢી જ મેં હમણાં ન્યુ લીધી હા હા અને તમારા માટે આ જોડી નીકાળી દો તમારે એક્સ્ટ્રા નાખવા જ કે તમારો કઈ પ્લાન હોય છે તો નહીં કે વરસાદ જ છે પ્લાન ક્યાં થવા દે પેલા છે આપણે ધારી ખોડિયાનો પ્લાન હતો વિશાલ પણ મમ્મી ના પાડે છે કેમ કે અહીંયા ચીકણું થઈ ગયું છે શેવાળ છે હમ અને કદાચ જો વાવાઝોડું વરસાદની આગાહી છે તો આપણે કઈ ખુલ્લેથી ફરી જ ન શકીએ વરસાદ આવે વધારે એટલે નથી જવું એ બધી જગ્યાએ એવું તો છે. કેન્સલ જ રાખ્યું છે પછી તો પછી તો એટલું જ ભરલો ખાલી હા એ તો નક્કી થયું પછી અમારે ઠીક છે મેં કીધું ધારી ખોડિયાર વળી કહેતા હતા તો કદાચ જો જવું હોય તો પછી એક્સ્ટ્રા કપડાં લઈએ એમ ના ના એટલે તો બસ છે એટલા બસ એમ ને કાલે તો રિટર્ન આવવું છે આપણે કાલ તો આવા ટાઈમ છે રિટર્ન ફરી જઈશું કા આપણે એટલે જ ને હા અત્યારે 3:30 પોણા 4 થયા કાલે જઈને 3:30 પોણા 4 રિટર્ન હા સારું ચલો હવે તમે જાઓ પાછા ઓફિસે અને અમે અમારું બેગ પેક કરી લઈએ ઓકે શું છે બે બે થેલા હાલો વેકેશન કરવા બેનનો થેલો ઉપાડી લીધો આટલા બધા તમારો સામાન અમારે એક જ બેગ છે આપણે એક જ છે કા વિરાલી? અમે લીધા નથી તમે અરે મને તો એમ લાગ્યું તમે કોઈ બ્રીફકેસ પેક કરો ને તો મેં કીધું બ્રીફકેસ લઈને આવે કોઈ આટલું મોટું લઈને જઈ નહીં એમાં કપડાં એવું કાઢવા પડે ને. જો આપણે મસ્ત થેલો રેડી થઈ ગયો છે મિની 4 જોડી કપડા આપડા હમાઈ ગયા હારું દીદી 2 વ્હીલ લઈને જતા કે થેલા પકડી રાખવા પડે આમ કોને લાગે એમ નહીં અત્યારે કાર છે નકર ટુ વ્હીલ માં જવાનું થાય આપણે તો ટુ વ્હીલ લઈને જ જતા વચ્ચે મૂકી દે હા બધું જેટલી પેજ હોય એટલે બે બાજુ કપડામાં ભાઈ બહેન રહી જાય વચ્ચે મૂકી દે. પહેલી વાર જ છે ને આપણે જઈશ કા ફોર વ્હીલ લઈને ચલાડા ચલાડા ફોર વ્હીલ લઈને અમે નથી ગયા અમે આ નવી કાર લઈને હા અને વચ્ચે આપણે મારે હાથનું ઇન્ફેક્શન થયું તો તે આપણે બે ગયા હતા પણ એક એક જોડી કપડા લઈને જ ગયા હતા આમનો હા તો તે ઈ રીતનું હતું પણ આ કાર નવી આવી ને કાર નવી એટલે આ વખતે જાય છે પહેલી વાર પહેલી વાર ભાઈ થોડી ખાવા એમાં શું જાય છે અહીંથી તો ત્યાં જાય છે પછી ત્યાંથી નક્કી નથી હા, કઈ બાજુ એ બાજુ જાય જાય. મને કીધું મારી બેનને વેદ જોતા આવડી ગઈ છે કાલથી ઓલા આજે તો અંબાલાલની જેમ ભાઈ આપે વાત જવા હા દ્યો. 5-5 મિનિટે 5-5 મિનિટે કે નહીં જો 3:30 ત્યાં ને કે હવે વરસાદ નહીં હોય 4 વાગે ને હમણાં થોડો આવશે ઈ કે. 5 વાગે જરી કઈ નહીં હોય નહીં તારે સવારે જોઈ લેવું ઓલા કપડા નાખ્યા હોય ને કાંઈ લેવા ન જવા પડે 10 વાગ્યા ને પોણા 10 સાટા આવ્યા ને તે દીકરાને હું કહું કે 10 વાગે વરસાદ આવશે લઈ જજો લે લે, શું વાત છે એટલે હું પણ બે વખત કપડાં લેવા તો સવારે હવે તું પાયલ નાખવા જાય ને કપડા મારી બેને પછી કીધું હતું ને કે 11 થી રાત 11 થી બપોર ને 1-2 વાગે લગી વરસાદ નથી પાછો બપોર વચ્ચે છે પણ કેટલો હતો ખબર તું અરે બહુ આવ્યો જીવો બસ ને પાસ એ બધીમાં બતાવે 50% બચત 30% બતાવે 80-90% બતાવે 90 અલા, હવે મારા બેન પાવરફુલ થઈ ગયા છે વેધરમાં હવે કોઈ પરીક્ષા લેવી નહીં અને આ- આગાહી લઈ તો આગાહી તો અને આ રાખવાનું છે ને આપણે આવીએ ત્યાં સુધી મેં નથી કર્યું જ્યારે હાથે પડે ને ત્યારે કાઢું ત્યારે બ્લટિંગ આવે એટલે મેં નથી ફેડા હું હાલતા ચાલતા ફોડવાનું તૈયારી કરતો ને પણ મેં તો આ બેને રાખ્યું છે ભલે રહ્યું પડી જ નહીં ખામ કાલે ઠીક. પેડા ઈ બધે ફૂટી ગયા ભલે ઠીક. ચાલો જઈએ હવે 5 વાગી ગયા છે એને અહીંયા 5 ઓલરેડી વાગી ગયા છે ને હા. ફોને આવી ગયા છે લોકોના હા હા
રેડી ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ચલાલા અને પાછળ જો અમારી સોરી હા વિશાલ આવતા જ મને આ બહુ ગમી ગયા આના બીજ છે આપણે અમરેલી વાવા છે અમરેલી વાવા છે મારે હકીકત મન તને થઈ ખબર છે ગયો ઘરે છે જ આપડી આ આ છે એ નથી પણ નાના નાના છે વિશાલ ગયા વખતે શિયાળામાં કર્યા હતા ને આપણે પણ નાના થાય છે ઉનામાં વાવીએ ને એટલે આ નીચે હોય ને એટલે મોટા એ કેટલા બધા એવા છે જો. રેડ પછી લાઈટ ઓરેન્જ આયા પાછા પિંક છે જો હા મને બહુ એકમાં વિશાલ આ આપણે લઈ જવા જો આ ઓરેન્જ છે આપણે કાકાને કેવું કે અમને રોપ આપી દ્યો હા. આનો થોડો થોડો અને જો પાઉંભાજીની સીટીઓ પડવા માંડી છે પાછળથી બધું રેડી થઈ છે બહુ મસ્ત છે મજા આવી ગઈ મને તો આવતા હોય તો આ બહુ ગમી ગયા છે ફૂલ પણ બહુ મસ્ત લાગે છે ઝૂલો એટલો મસ્ત છે વેધર જોરદાર થઈ ગયું છે અત્યારે તો જો એ બધા મસ્ત બેસી ગયા જોરદાર પાઉંભાજીની તૈયારીઓ શરૂ થઈ રહી છે લાલ ચટાકે લાલ ચટક હું ઈ જ કહું દીદી આમ નાને તીખી નહીં કલર આપણે કાશ્મીરી મરચું છે હા. એનો કલર જોરદાર આવે કલર જોરદાર છે તીખી તો જરાય સ્પાઈસ જરાય નહીં સ્પાઈસી બહુ જોરદાર છે ગ્રેવી મારા ભાઈને ભૂખ બહુ લાગી છે ને પાણી આવી ગયું છે. વેલું કરી દીધું છે દીદી પાણી જ મને આવી ગયું ઘૂંટડા ક્યારની ભરું છું ભાજી પાણી માટલું ભર્યું હતું. ના ના તે મોઢા પાણી એટલે ગુરુ ઉતર જાય એટલે આવી ગયા એટલે ક્યારનું વિચાર કરું છું એક તો આ દાઢે ખાઈ છેલ્લી બાકી પેલો વિચાર કરતી હતી માસી કે આપણે બેઠો ખીચડીનું તો મનમાં કોઈ ખીચડી નથી ભાવતી ભાજી ખાઈ લેવાની અરે ભાજી આજ ખાવીશ ને દીદી એટલે મેં કીધું આ દાઢે ખાઈ બોડી બોડીને પણ ખાઈ એટલે ખરી. તારા બધું રોટલી બાંધ્યો દીદીએ જો રોટલી લોટે મસ્ત બાંધી દીધો છે મૂકી દીધો છે પિંડો સ્પેશિયલ મારી હાટુ રોટલી લોટ બાંધી દીધો છે કે ભાઈ રોટલી ભાખરી વાગી જાય વાગી જાય છેલ્લે અને દીદી હાટુ બધું મિક્સ નાખીને રોટલા અને ભાખરીનો લોટ બંધાય છે અને અહીંયા અમારી હોલ ફેમિલી બેસી ગઈ છે મસ્ત અમારી ઈ કે ખોવાઈ ગયા છે ઈ દેખાતા છે નહીં ક્યાંય આડાવાળા બેઠા છે આડાવાળા બેઠા ઈ છે તો ગ્રેવી જોઈને જ તે મોઢામાં પાણી આવી ગયું છે જોડે પછી બધા મસ્ત એક સાથે બેસશું અને વાતાવરણ અમારે ઘર પીને જાહેરાત કર્યું છે કે કાલે નથી કાલ 10 વાગે વરસાદ નથી આવવાનો એટલે આપણે ક્યાંક वरसाद જવું- न હોય ને તો કઈક પ્લાનિંગ કરવાની છે મસ્ત મજાની છોટા સા ટૂર કરેંગે એક दिन हाँ, के लिए करेंगे એક દિવસ માટે એક દિવસ કે માટે. પાછું તમે ભાગી જવાના હા. રોકાવાના તો છો નહીં રોકાવાના કેમ કે વરસાદ ન હોય ને કઈક પ્લાન થાય એટલે અમે કપડાં લઈને આવ્યા છે એક જોડી એક્સ્ટ્રા લાવ્યા છો કે ફરવા જવું હોય ને તો એક્સ્ટ્રા કપડાં લઈને આવ્યા જીન્સ ને ટી-શર્ટ લાવ્યા આઈડિયા છે તમારો ગુડ તો આઈડિયા પછી મેં કીધું નક્કી ન હોય આપણે નક્કી અચાનક નક્કી થાય આપણે પ્લાન આમ ભેગું ન થાય ગમે ત્યારે મારે જ નહીં મૂવી જોવા જવાનું નથી કે તું લાવી મેં રોજ કપડાં લાવી દે એટલે અમે ગમે ત્યારે ભેગા નક્કી હોય ભેગા તો નક્કી કરીએ તો પ્લાનિંગ તો અત્યારે જ બનાવવાનું થોડે એક્સ્ટ્રા રાખવાનું પણ ગમે દીદી એવું ત્યાં હતું, જો જવાનું. આપણે થેલો ઉપાડવો પડે તો પ્રોબ્લેમ થાય દીદી કે ગાડીમાં છે, છેટા રહેવાના છે પછી ઈ કે એક એક જોડી લઈ જ દે મને બધા. કહે તમારે થેલા માટે વ્યવસ્થા માં ઘણી જગ્યા છે એટલે એમ કઈ ટેન્શન નથી અને જાઉં તો તો અફસોસ થાય કે એક જોડી લઈને લાવ્યા હોત આવો તો સારું હતું. નો જાણ તો કે વાંધો નહીં પડે થાય ને તો આપણે દીદી એમ જ કર્યું હતું, આખો થેલો ભરાઈ ગયો તો પાછું ખોલીને પાછા નાખ્યા અંદર મેં કીધું ઈ વાત દીદીની સાચી કે ભાઈ પીડાય તો પીડાય રે એમ ને બહાર મળી લઈએ આપણે મેળા જ નથી જીજાજી ભૂખ આજે લાગી છે બોલીએ કે ભૂખ ને ભૂખ તો અત્યારે નથી લાગી પણ આ માહોલમાં એન્જોય કરવાની મજા આવે છે માહોલ એન્જોય કરવાની મજા આવે તમે જોઈ શકો છો સંધ્યા હમણાં થોડી વાર પહેલા 10-15 જોરદાર. મિનિટ થઈ સંધ્યા ખેલી હતી બહુ મસ્ત મજાની હા આમ ઓરેન્જીસ દેખાતું ઓરેન્જીસ થઈ બધું. ગયું આખો ક્લાઉડ ઓરેન્જ અને ઓરેન્જ હું થઈ એ જ ગયા કહું છું કે અમારી વેધર ક્વીને જાહેરાત કરી છે કે વરસાદ કાલ 10 વાગ્યા લગી નથી અંબાલાલ ટુ આંબા એ દીદી ક્યાં ગયા અંબાલાલ એ જેજો ખબર પડી કે નહીં અમારે વિરાલી દીદી આંબાલાલ 2 છે હા છે ને અમારે ઘરમાં અમારી મમ્મી આંબાલાલ છે એમાં એના શું થાય આપણે કીધું તું ને અમારી મમ્મી આ ભવિષ્યવાણી કરે ને આંબાલાલ શું કરે એવી કરે ઈ. એમ ને અમારી દીદીને એમ એવું છે જેજો કાલ હું ને બેન બેઠા હતા ને હા, હા. તો હું વેધર જોતી હતી દીદી કે આ તું હું જોયા કરસ મેં કીધું વેધર જોઉં એમ કે ભાઈ વરસાદ છે કે નહીં તો એને શીખવાડી દીધું ને તો અમારે ચાલુ જ રહેશે વેધર જોવાનું કલાકમાં વરસાદ વેધર ની અપડેટ આપે હમણાં વરસાદ આવશે કપડા લઈ આવો ઈ કે હવે ગામ ખાતે એક આંબાલાલ જોહે હા એમ કેમ કે દરેક આ સીઝન અલગ અલગ ગામ વાઇઝ ખબર પડે ને ખબર પડે એવું છે એટલે એવું છે એટલે બહુ જોરદાર તમે ખાલી વઘાર જોઈ આવો અમારી એમ? બેનના હાથનો વાહ. એટલે કઈ ઘટે નહીં એવો વઘાર થયો છે ને અહીંયા અમારા હસબન્ડજીને મજા આવી ગઈ છે ભાઈ ઘડીક એન્જોય કરીએ અને ઘડીક એન્જોય કરીએ વેધરમાં એટલે જોરદાર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તમારા ગાર્ડનના ફ્લાવર ગમી ગયા છે એટલે હું બધા એક એક ફૂલનો મને ઓલું તમે નીકાળી દેજો ના એમાં શું છે હજી ખાસા છે હજી કાચા છે હા એ હા પાકાલ થઈ જાય ને તે પછી બી રાખ્યું છે ઓકે બધાને આપવાનું છે ઓકે પણ હજી ખાસા છે જોરદાર છે મને બહુ ગમ્યા બધા બધા એક એક ફૂલ લઈ બધા અલગ અલગ કરવાના અને શું છે
બધા એક હરખા નો મજા આવે હા. બધા અલગ અલગ હોય ને મજા આવે મજા આવે સરસ થાય એટલે મને આવતા વેતાજી નજારો બહુ ગમ્યો કે આમ જોરદાર અને આ ફૂલ છે તાપ શું છે બહુ વર્ષ દોર્યો ને આ તો એને તડકો પડ્યો તડકો લાગી ગયો અચ્છા એવું છે આ ઝાંખા પડી ગયા ને કે તો લે. બહુ ઘેઘર હતા આજે એને પાણી લાગી ગયું લે 5 દિવસ આ પાણીમાં છે ઓહો એટલે એવું તકલીફ પડી પણ ફૂલ થઈ જાય ફૂલ થઈ જાય આપણે ભૂલા વગર અમને આપજો તમે ચોક્કસ હજી પાછા એને વાવવા જ હમણાં ઓકે આ કાઢીને પાછા ફરી વખત વાવવા ફરી વખત વાવશો આ પાછા એ ચાર્જ કરે આખો શાળો થાય હે હા તો એ ભૂલા વગર અમને આપજો બી સર હમણાં છે એ લઈ જજો હુકાઈ ગયેલા રાખ્યા થોડા હા બસ એ અમને આપજો હો વિશાલ એ કીધું છે માસાએ હુકાયેલા રાખ્યા છે ઠીક આ ઈ પેડા છે પેડા છે એટલે ઈ લેશું આપણે બધા ફોન બહુ કરતા હતા બી અમારે જોઈ બી કુરિયર માં મોકલો ઈ. હાચી ને? તો બહુ ફોન આવ્યા એટલે મને ખબર પડી જાય કે આ વિડીયો માં બતાવ્યું લે ઈ મને નથી ખબર હો મને તો બહુ ગમ્યા મને તો મેં કીધું જોઈ જ છે આ ઓહો ફોન માં ફોન એટલે આવ્યા લે કે બી અમારે જોઈ છે કુરિયર માં મોકલો હા ફૂકાણા નથી